વડીલો, ભાઈઓ બહેનો, આજ રોજ શ્રાવણ મહિનાની સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન સાથે સાથે મોદી સાહેબે જેમ કીધું છે તેમ બહેનોને પ્રાધાન્ય, તો એના માટે વાનગી હરીફાઈનું એક સરસ આયોજન અને દરેક આ બહેનો માટે જોરદાર તાળી આપી છે. 2 દિવસથી મહેનત કરીને વાનગી તૈયાર કરી છે અને આપણે નક્કી કર્યું છે દરેક પાર્ટિસિપન્ટને એમની મહેનત બદલ આપણે કંઈક આપવાના છે. નંબર તો બધા જ બહેનોનો છે. જજ મને ખાનગીમાં મળ્યા કીધું કે રોહિતભાઈ છે જજિંગ કરવાનો, પરંતુ હરીફાઈ રાખી છે એટલે નંબર તો આપીશું જ, પણ દરેક બહેનોને કહેજો કે નિરાશ નહીં થતા, તમારો નંબર છે જ. અને આ તો એક હરીફાઈ છે એટલે નંબર આપવામાં આવશે, પણ દરેક બેન વિજેતા છે. અને હરીફાઈ આપણને એક વસ્તુ શીખવાડે છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. અને એટલું નક્કી કહીશ કે જે 22 બહેનોએ ભાગ લીધો છે ને એમાંથી જ નંબર આવશે, બીજા કોઈનો નંબર નહીં આવે. એની હું ગેરંટી આપું છું. આ આયોજનનું બીજું ઝડપ્યું. શરૂઆતમાં બહેનો થોડી આનાકાની કરતા હતા, પણ પછી પાછા ટ્રેક પર આવી ગયા, ખબર નહીં કેવી રીતે, પરંતુ બધાએ ભાગ લીધો. દરેક વ્યક્તિની ભાગીદારી હોય ને એટલે એવું લાગે કે આ કથા મારી છે એટલે. અને આ લોકોને મેં તો ક્યારના લાફિંગ ક્લબને કીધું એક બચત બેંક રાખજો, પૈસા નાખતા રહેજો, ઓક્ટોબરની 3જી તારીખે પૈસા લેવામાં આવશે. કોઈને એવું નહીં થાય કે મેં એમાં કોન્ટ્રીબ્યુશન નથી કર્યું અને આ કથા મારી જ છે એવું કહી શકાય. એટલે દરેક વ્યક્તિનો મારે સાથ અને સહયોગ જોઈએ છે અને કથામાં આર્થિક રીતે બી સહયોગ એટલો જ જરૂરી છે. બસ આટલું જ કહું છું. હું નયનભાઈને માઇક આપું. કસ્તૂરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદનં સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ચૂડામણી શ્રી કૃષ્ણ કનૈયા. શ્રાવણ માસની અને પિંડોળા ઉત્સવના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને આવા પવિત્ર દિવસોની અંદર આજે દસમ તિથિના રોજ આપણે ભગવાન સત્યનારાયણની ખૂબ સુંદર પૂજન અર્ચન શ્રી યોગીભાઈ મહારાજે આપને કરાવ્યું. ખૂબ વિદ્વાન ગુરુદેવ છે અને વિદ્વત્તાપૂર્વક આપને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આખું આ પૂજનનો લાભ આજે મળ્યો. એટલું જ નહીં, વલ્લભાચાર્ય લાફિંગ ક્લબ વિશેષ કરી શ્રી રોહિતભાઈની પણ શોર્ટ નોટિસ હોય તો પણ એમનો હુકમ અને આજ્ઞા માની અને શોર્ટ નોટિસને પણ અમે તો અમલમાં મૂકવાની, મોદી સાહેબનું ફરમાન હોય પછી આપણે કોઈ મના કરી શકીએ નહીં એમ રોહિતભાઈએ જણાવ્યું કે કથા કરવી છે અને તાત્કાલિક જ બધું આયોજન થયું. પણ શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનના દર્શન કરી અને ખૂબ ધન્યતા થઈ. સત્ય નારાયણ, નારાયણ શબ્દ બધા દેવોની પાછળ લાગે છે. ચંદ્ર નારાયણ, સૂર્ય નારાયણ, યજ્ઞ નારાયણ, વેદ નારાયણ, શ્રીમદ નારાયણ, બદ્રી નારાયણ, શેષ નારાયણ, ભજમન નારાયણ, નર નારાયણ, એટલા બધાની પાછળ નારાયણ શબ્દ રાખે છે. અને એમાં એક શબ્દ આવે છે સત્ય નારાયણ. જે સત્યના ઈશ્વર છે, જે સત્ય છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. યુગ બદલાય, તિથિ બદલાય, વાર બદલાય, નક્ષત્ર બદલાય, શું નથી બદલાતું? તો કે છે સત્ય ક્યારે બદલાતું નથી. સત્ય સત્ય જ રહે છે અને એટલા માટે આ સત્ય નારાયણ છે. જે સત્ય છે એ જ નારાયણનું સ્વરૂપ છે. જેનું સત્ય વ્રત હોય, ગાંધીજીના પુસ્તકને, ગાંધીજીની આત્મકથાને નામ આપ્યું છે સત્યના પ્રયોગો. એ સત્યના પ્રયોગો એ જ નારાયણનું સ્વરૂપ તમારા જીવનમાં તમે જ્યારે સત્યના માર્ગે ચાલો છો. થોડું કઠિન છે, પરંતુ હરિનો માર્ગ છે સુધાનો કામ. આ સત્યનો માર્ગ કઠણ છે, પરંતુ જેના પર ચાલે એને આ નારાયણનો અનુભવ ચોક્કસ થાય છે. અને એવા સત્યનારાયણ ભગવાનનું વિરલ પૂજન અર્ચન
અને એમાં 5 અધ્યાયની કથા. પણ આ 5 અધ્યાયમાં મહારાજ શ્રીએ 3જા અધ્યાયમાં કીધું કે ભદ્રશિલા નામની નદીના કિનારે સાધુ નામનો વાણિયો વેપાર અર્થે વહાણ લઈને ગયો. તો ભદ્રશિલા નદી કઈ ગઈ? તો ભદ્ર એટલે કલ્યાણકારી અને શિલા એટલે પથ્થર. જેના કલ્યાણકારી પથ્થર છે એ નદીનું નામ ભદ્રશિલા. હવે ગંગા, યમુના, સરસ્વતી ઘણી બધી નદીઓના નામ, પણ ભદ્રશિલા કઈ નદીનું નામ? તો માં નર્મદાજીના 18 નામ છે. સોણશિલા, અમૃતા, રેવા, નર્મદા અને એમાં માં નર્મદાજીનું એક નામ છે ભદ્રશિલા. એટલે સત્યનારાયણ ભગવાનની કથા કોઈ ઋષિએ લખી દીધી નથી. એ નર્મદાજીના કિનારા ઉપર, ભદ્રશિલાના કિનારા ઉપર થઈ છે. ભદ્ર એટલે કલ્યાણકારી અને શિલા એટલે પથ્થર. અને નર્મદાજીમાં કંકર એટલા શંકર, જેટલા કંકર છે બધા શંકર ભગવાનના સ્વરૂપ છે. અને સમ કરો તું શંકર, જે સર્વનું કલ્યાણ કરે એનું નામ શિવ છે. એટલે ભદ્રશિલા નામની નદીના કિનારે સાધુવાણીમાં વેપાર લઈ અર્થે વહાણ લઈને ગયો. અને જ્યારે અધ્યાય પૂર્ણ થયો ત્યારે મહારાજે ઘંટડી વગાડી અને બોલ્યા કે ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતથાયા પ્રથમોધ્યાય, દ્વિતીયોધ્યાય, તૃતીયોધ્યાય. એટલે આ સત્યનારાયણ ભગવાનની કથા ક્યાંની છે? તો કહ્યું કે સ્કંદ પુરાણ. દરેક દેવી દેવતાને આદર આપવો એ આપણો હિન્દુ સનાતન ધર્મ છે. અને એવા હિન્દુ સનાતન ધર્મની અંદર સત્યનારાયણ ભગવાનની પૂજાનો બહુ વિશેષ મહિમા કળિયુગની અંદર દર્શાવે છે. કળિયુગની અંદર બહુ મોટા વ્રત, પૂજન કે યજ્ઞ કરવા દરેક માણસ માટે કદાચ પોસિબલ નથી, શક્ય નથી. સમય, સંજોગો, દ્રવ્યનો ખર્ચો, બધી વસ્તુને આપણે જોઈએ ત્યારે સૌથી ઈઝી શું? આમ ઋષિ મુનિઓએ કળિયુગની અંદર દરેક વ્યક્તિને એકદમ સરળ અને સુલભ થઈ શકે એવું વ્રત દર્શાવ્યું. અને એ વ્રતનું નામ છે સત્યનારાયણ વ્રત કથા. કે કોઈ પણ વ્યક્તિ કેળના પાન ઇઝીલી મેનેજ કરી શકે, 5 ફળ ઇઝીલી મેનેજ કરી શકે. અને શીરો તમે સવા શેરનો કરો તો પણ ચાલે, 100 ગ્રામનો કરો તો પણ ચાલે. એટલે હા, કળિયુગની અંદર ભગવાન હરિનારાયણ એક એવા દેવ છે કે જે ઇન્સ્ટન્ટ તમને ફળ આપે છે. તેવા સત્યનારાયણ ભગવાનની પૂજા એટલે સત્યની ઉપાસના, સત્યની પૂજા. અને એવા સત્યની આપણે પૂજા કરીએ છીએ. અને આપણા તો ભારત દેશનું બંધારણ પણ સત્યમ શિવમ શુક્રમ છે. સત્ય એવી શિવ છે અને શિવ એ સુંદર છે. પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, હિંડોળા ઉત્સવ ચાલે છે, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા અનેક તહેવારો હવે ઉત્પન્ન થવાના છે. ત્યારે કોઈએ મને પૂછ્યું કે આ સત્યનારાયણ ભગવાનની કથાનું ફળ શું? તો મેં કીધું કે સત્યનારાયણ ભગવાનની કથા જે શ્રદ્ધાથી કરે, કરાવે, સાંભળે અને 6 મહિનામાં 7 દિવસથી 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરની આખી ભાગવત કથાનું ફળ મળે. તો તમને આ સત્યનારાયણ ભગવાનની કથાનું ફળ શું? તો આખી ભાગવત કથા 7 દિવસથી સાંભળવા મળશે. જો 6 થી 8 2 કલાકની આ કથાની અંદર તમને બધાને આનંદ આવ્યો અને આખો મહાપ્રસાદ અને 22 અલગ અલગ વિવિધ આઈટમો આરોગવા માટે મળે તો 7 દિવસની કથા કરો તો એનો મહાપ્રસાદ, એનો આનંદ અને એનો ઉત્સવ કેટલો અદ્ભુત હોય. આ વિશેષ વિસ્તાર કરતા આપીનો શ્રેષ્ઠ આશીર્વાદ બાકી છે. તો યોગીજી મહારાજ નક્કી કરું ઉપસ્થિત રહ્યા છે. અમને મળીને सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं भवेत्. बोलो श्री सत्यनारायण. मंत्र पुष्पांजलि आदाय हाथમાં ફૂલ પકડી રાખવાના. પરમાત્માને મંત્ર પુષ્પાંજલિ પ્રદાન કરીશે. હરિ ઓમ મહા યજ્ઞાય યજ્ઞાય સંતદેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્નઃ તેહનાગમ મહિમાનઃ સજંત યજ્ઞપૂર્વે સાધ્યાઃ સંધિદેવાઃ. તે જન્મ પુષ્પ મને આપી દેવાના. શકલોક પુષ્પાણિ સમર્પયામિ.
ભગવાનને બે હાથ જોડી વંદન કરી આપવાના. કરારવિંદ નપદારવિંદમ મુખારવિનવેશયન્તા વટસ્ય વરરસ્ય વિલેશયાનમ કાલમ મુકુંદ મનસા સ્મરામે દેવદેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મા પ્રકૃતિસ્વભાવા કરોમિ યદિ યत् સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. તમે એકલા પાણી વડે ચમચું પકડી નાખો. અદ્વૈત્યાદિશો પુણ્યાનિધો પ્રારબ્ધસ્ય કર્મણા સંકટા સિદ્ધ્યર્થમ શ્રી સત્યનારાયણ પૂજન વિધિ પરિપૂર્ણતામસ્તુ અસ્તુ પરિપૂર્ણ. જળ છોડજો. ખરી પાણી પકડવાનો. આમંત્રિતાન બ્રાહ્મણાનામ સદક્ષિણા કૃત્ય યથાકાલે દાસ્યે પાણી છોડી દેવાનું. ખરી પાણી પકડવાનું. આ બધું કર્મ ભગવાનને આપી દઈએ છીએ. એક તરફ દાનવને આપણે ઉગાડવાની તાકાત નથી અને ખરી અને કાપીને ગોઠવવાની પણ તાકાત નથી. હરનો છે અને હરીને આપી દઈએ છીએ. હૃદય કરતા ઈશ્વરાર્પણમસ્તુ. જલ તમારી થાળીમાં છોડી લો. ફરી એક વખત પાણી પકડો. ઇન્દ્રસ્થ શક્રસ્થ નમઃ. પાણી જમીન ઉપર મૂકવાનું છે. જમીન ઉપર પાણી જમીન ઉપર મૂકી દો. ચમચી મૂકી દેવાની. એમાં અંગૂઠો ભરવાનો. એ પાણીમાં જે પાણી જમીન ઉપર મૂક્યું ને એમાં અંગૂઠો ભરવો. રીત અત્ર ચક્રાય કપાળ ઉપર તિલક કરી આપવાના. ઇન્દ્રાય શક્રાય નમઃ. દોડા ઉત્તર કરીશું.